પૃથ્વી પર વધતું તાપમાન, ઘટતું ગ્રીન કવર અને વિકાસના નામે થઈ રહેલી વૃક્ષોની કાપણી આજના સમય માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઈ સુજેરાએ પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આજે વૃક્ષો બચાવવામાં અને નવા વૃક્ષો વાવવાનો પ્રયાસ નહીં કરે તો આવનારા સમયમાં ગરમી અને પ્રદૂષણનું પ્રમાણ વધતું ગંભીર બની શકે છે. પૃથ્વી પર હરિયાળી એટલે કે ગ્રીન કવર જીવન માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે. વૃક્ષો માત્ર છાંયડો કે સૌંદર્ય પૂરું પાડવાનું નથી, પરંતુ એ ઓક્સિજન આપે છે, તાપમાન નિયંત્રિત રાખે છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. પૃથ્વી ઉપર જે ગ્રીન કવર હોવું જોઈએ એ ધીમે ધીમે ગ્રીન કવર જે ઓછું થતું જાય છે. એને લીધે જે પૃથ્વી છે એ ખુલ્લી થતી જાય છે અને ખુલ્લી પૃથ્વીને ઉપરથી તડકો લાગે છે અને તપ વધે છે, જેને લીધે આપણું ટેમ્પરેચર વધે છે, એને લીધે આ ગરમી વધે છે. આ આપણો સીધો દાખલો છે. ના, લોકો છે ને સામાન્ય પાંદડા ખરવાથી કે જરાક નળવાથી આખું ઝાડ અથવા તો આખી શેરીની અંદર બધા વૃક્ષો કપાવી નાખે છે. એવા ઘણા બધા દાખલા હોય છે. પોતાની ગાડી છાંયે રાખવી છે, પણ પોતાના ઘર પાસે છાંયો ઊભો કરવો નથી. છાંયો તમારા ઘર પાસે ઊભો કરવો, પછી ગાડી મારી પાસે તમારી છાંયો હું ઊભી રાખીશ, એવા વિચારોવાળા માણસો વધી ગયા છે. પણ પોતાના આંગણે એક વૃક્ષ વાવી ને પોતે છાંયો ઊભો કરે એવો માહોલ ઊભો કરવાની જરૂર છે. હજી પણ આનાથી ખરાબ અસર દેખાશે, કારણ કે વૃક્ષો છે એનું પ્રમાણ વાવીએ છીએ એ વધુ જો એના કરતાં ઘટવાનું પ્રમાણ ઘણું બધું ઝાઝું છે. કારણ કે અત્યારે ઘણી બધી NGO, સરકાર, સંસ્થાઓ વૃક્ષો વાવે છે ને બહુ મોટી બધી ઝુંબેશ ચલાવે છે. પણ એ ઝુંબેશમાં જેટલા વૃક્ષો વાવે છે એ નાના છોડ વાવે છે, 1 વર્ષ 2 વર્ષના. જ્યારે કપાય છે એ બધા 100 વર્ષના વૃક્ષો કપાય છે. હવે એ 1 વર્ષનું ઝાડ 100 વર્ષનું ક્યારે થશે? તો એના માટેનો જે 100 વર્ષનો ગાળો છે એ તો બહુ મોટો ગાળો છે. એટલે જે આ 100 વર્ષના વૃક્ષો કપાય છે એને બચાવવા જોઈએ. સામાન્ય આપણે વિકાસના નામે વિનાશ કરીએ છીએ કે રોડ મોટો કરવો છે, 4 ટ્રેક કરવો છે, તો 2 બાજુના ઝાડ કાપી નાખો. તો કોઈ પણ ભોગે આવા 4 ટ્રેક કરી ને રોડ કાપવા ના જોઈએ. એની બદલે બીજા વિકલ્પ એના ગોતવા જોઈએ, અથવા તો નવા રસ્તા શોધવા જોઈએ. પણ વિકાસને વિનાશ કરવો નહીં જોઈએ.